રાધનપુર શહેરમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ વિસ્તારોમાં ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂના અડ્ડાઓ સામે સ્થાનિક રહીશો અને જાગૃત યુવાનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। રાધનપુર પોલીસ સ્ટેશનમાં અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા આજે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને નગરસેવક શ્રીમતી જયાબેન ઠાકોરના નેતૃત્વમાં વિશાળ જનતા રેડ પાડવામાં આવી હતી। પોલીસ તંત્રની નિષ્ક્રિયતાથી કંટાળીને સ્થાનિકોએ જયાબહેન ઠાકોરનો સંપર્ક કર્યો હતો। સ્થાનિક રહીશોની હાકલ પર સ્થળ પર જ પહોંચેલા જયાબહેન ઠાકોરે અંદાજે 100 થી 200 જેટલી મહિલાઓ અને સ્થાનિક નાગરિકોને સાથે રાખીને દારૂના અડ્ડાઓ પર દરોડો પાડ્યો હતો। આશ્ચર્યજનક રીતે આ સમગ્ર જનતા રેડ પોલીસ કાફલાની સાક્ષીમાં જ કરવામાં આવી હતી, જ્યાંથી સ્થળ પરથી દેશી દારૂનો જથ્થો મળી આવતા હડકંપ મચી ગયો છે। જનતા રેડ બાદ આકરા પાણીએ વિરોધ નોંધાવતા જયાબહેન ઠાકોર અને સ્થાનિકોએ પ્રશાસનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે રાધનપુર શહેરમાંથી દેશી દારૂનું દૂષણ જળમૂળથી નાબૂદ કરવામાં આવે, અડ્ડા સંચાલકો તેમજ બેદરકાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। જો ટૂંક જ સમયમાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં સમગ્ર શહેરમાં ઉગ્ર જન આંદોલન કરવામાં આવશે। જનતા રેડની જગ્યા પોસ્ટ ઓફિસ સામે તથા લાલબાગમાંથી દારૂ મળી આવ્યો છે, જે રાધનપુરમાં ભૂતકાળના અને વર્તમાનમાં બનેલ લઠ્ઠાકાંડ અને રૂનેલી જેવા કરુણ બનાવો એ વાતની સાક્ષી પૂરે છે કે દારૂનું દૂષણ કેટલાય નિર્દોષ પરિવારોને બરબાદ કરી ચૂકેલું છે। આ ઘટનાને પગલે સમગ્ર રાધનપુર પંથકમાં ભારે ચર્ચા જાગી છે અને પોલીસ પ્રશાસનની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે।